વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન અમરનાથ યાત્રાએ ગયો હતો। મહાદેવના દર્શન બાદ 27 જુલાઈ 2024ના રોજ વિજય જાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગતા લોકો પાયલટને સેન્સરથી જાણ થઈ હતી, જે બાદ ટ્રેન રોકાતાની સાથે જ સુરતના ફાયર જવાને લોકો પાયલટની પરમિશન લઈ 10 મિનિટની અંદર ટ્રેન નીચે જઈને આગ બુઝાવી હતી। મોટી દુર્ઘટના બને તે પહેલા જ અટકી જતા ટ્રેનમાં સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો। સાથે જ સુરત ફાયર બ્રિગેડના જવાને સૂઝબૂઝથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી। ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા। ત્યાંથી પરત આવતી વખતે શનિવાર સવારે 10 વાગ્યે કટરા સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસ કટરા બાંદ્રામાં પરત આવી રહ્યા હતા। તે સમયે જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચે બપોરે 1:30 વાગ્યે B2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા। આ અંગે લોકો પાયલટને જાણ થતાં ટ્રેન રોકી દીધી હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો। વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો હતો અને તેઓ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માંગી હતી। પરમિશન મળ્યા બાદ વિજય કોચની નીચે ફાયર એક્સટિંગ્વિશર લઈ ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આગ ઓલવી નાખી હતી। વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટની પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી। વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલા જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો। હું મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો। 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં સફર કરતો હતો। જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક B2 એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ। અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી। તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલટને જાણ કરતા લોકો પાયલટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બજાવું છું। હું આગ કાબૂમાં લઈ શકું છું, તમારી પરમિશન હોય તો હું આગ કાબૂમાં લઈ શકું છું। તો જે B2 એસી કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી અને આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે। જય હિન્દ, જય ભારત। મેં લોકો પાયલટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું। ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર લઈ ટ્રેનની નીચે છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો। ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં સમારકામ કરવામાં આવ્યું હતું। હું 2016થી ફાયર વિભાગમાં કામ કરું છું। પહેલા હું મજૂરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને હવે ડભોલી ખાતે બચવી રહ્યો છું।